લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી લીલી મકાઈ લીધી છે. તો મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. તેમાં આપણે આ લીલી મકાઈ છે તે ઉમેરી દઈશું. અને તે જ વાટકીના માપથી 1 વાટકી રવો લીધો છે. 1 વાટકી દહીં લીધું છે. તમારે છાશ ઉમેરવી હોય તો તમે છાશ પણ ઉમેરી શકો છો. લીલું મરચું, આદુનો ટુકડો અને 2 લસણની કળી. સ્વાદ પ્રમાણે મીઠું. થી વધારે હળદર ઉમેરવાની છે. 3 થી 4 ચપટી જેટલી. થોડું લાલ મરચું પાવડર. 1 વાટકીથી થોડું ઓછું પાણી છે. જે વાટકીમાં આપણે દહીં લીધું હતું ને તે જ વાટકીથી આપણે પાણી પણ ઉમેરી દીધું છે. તો આ બધું આપણે સરસ રીતે આ મિક્સર જારનું ઢાંકણ ફિટ કરી અને ક્રશ કરી લઈશું. તો આપણે સરસ કરકરું એવું બેટર બની ગયું છે. તો એક બાઉલમાં આપણે આ બેટરને કાઢી લઈશું. એક વાટકી જેટલા આપણે આ લીલી મકાઈના દાણા છે તે ઉમેરી દઈશું. અને તેની સાથે આપણે આ લીલા કાપેલા ધાણા નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી લીધું છે. યુનો ફ્રૂટ સોલ્ટ આવે તે છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો હવે ડીશમાં તેલ લગાવી આ બેટરને આપણે ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું. ડીશમાં તેલ લગાવી દીધું છે. તો આપણે અડધું બેટર આ ડીશમાં રેડી દઈશું. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઉપરથી લાલ મરચું ભભરાવી દઈશું અને આવી જ રીતના બંને ડીશ તૈયાર કરી લઈશું. તો ઢોકળિયામાં આપણે પાણી ગરમ થઈ ગયું છે. આ ડીશ આપણે ઢોકળિયામાં રાખી દઈશું. ઉપર આપણે બીજી ડીશ રાખી દીધી છે. 10 થી 15 મિનિટ ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું. આપણા ઢોકળા સરસ રીતે તૈયાર થઈ ગયા છે. ઢોકળાને બહાર કાઢી લઈશું. તો આ મકાઈના ઢોકળાને આપણે ચટણી સાથે સર્વ કરીશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.